ભાવનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન શરીરમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખી વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને યોગના વિવિધ આસનો થકી સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાના હેતુસર આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2 દિવસીય યોગ શિબિર મહાનગરપાલિકાના કોર્ડિનેટર છાયાબેન પટેલ મારફત સંચાલિત કરવામાં આવી હતી। શિબિરમાં મેનોપોઝ દરમિયાન થતી શારીરિક અને માનસિક અસરોને ધ્યાનમાં રાખી યોગાસન, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા શરીર અને મનને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગના નિયમિત અભ્યાસથી આરોગ્યમાં થતા લાભોની માહિતી પ્રાપ્ત કરી હતી। આ પ્રકારની શિબિરોથી મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે છે તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળે છે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હસબન્ડ ને 1-2 વખત જ કેવું પડશે, વડીલો નહીં તે વાંધો નહીં આ બે યાર ઇંગ્લિશ પછી કરવાની પછી બધા કરશે। અને એના નેજા હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત યોગ ક્લાસ અને આપણા યોગ ટ્રેનર પ્રીતિબેન હિરેનભાઈ સોનછત્રા રાજ્ય તમારી જમણી તરફ હશે, આ બીજી મિડલમાં ડાબી તરફ ખેંચાણ પૂરેપૂરું અનુભવીશું। આ બધા જે આસનો જે થાય છે આપણે વળતા વળતા અપ કરીશું, ડાઉન અપ, ધીરે ધીરે પગ નીચે, હળીથી લઈ આવો, જેટલું થાય એટલું। કોનું બટરફ્લાય વધારે ઉડે છે ચલો જોઈએ, કોનું આમ ઉડી ઉડીને આકાશમાં જાય। 10 રિલેક્સ, સાવ રિલેક્સ થઈ જાઓ। આપણા સાંધાઓ ગરમ કરી લઈએ, ઘણો બધો સમય આપણો ગયો છે પણ શિબિરના પ્રોટોકોલ। નમસ્કાર, મારું નામ છાયાબેન પટેલ છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોર્ડિનેટર ભાવનગર મહાનગરપાલિકામાં નિયુક્ત છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અમારા ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતમાં 5000થી વધારે ક્લાસો ચાલે છે। તો ભાવનગરમાં 140 ક્લાસ આ મહિને ચાલે છે। તો એના ભાગ સ્વરૂપે અમે અલગ અલગ રોગો ઉપર શિબિરો લેતા હોઈએ છીએ અને હાલમાં ડાયાબિટીસ, મેદસ્વીતા ઉપર પણ શિબિરો થઈ છે અને આજે 2 દિવસ માટે અમે લોકોએ મેનોપોઝ ઉપર શિબિર લીધી છે અને કાલે પણ લઈશું। અને મેનોપોઝમાં વ્યક્તિઓ કે જે પણ સ્ત્રીઓ છે તો મેનોપોઝની કારણે ઘણી બધી હેરાન થતી હોય છે, તો એ લોકોને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ શિબિરનું આયોજન કરેલ છે। પ્રભાબેન પટેલ, એક્સ ડેપ્યુટી મેયર ભાવનગર। આજના સમયમાં દોડાદોડીના યુગમાં બહેનોનો જે મોનોપોઝનો સમય છે ત્યારે બહેનોમાં થતા શારીરિક તકલીફો ઊભી થાય છે તેમાં બહેનોના સ્વભાવમાં ખૂબ ચેન્જ થતું હોય છે। જેમ કે તેમને ડિપ્રેશનમાં આવી જવું, શારીરિક તકલીફ, મોનોપોઝ સમયે ચીડિયાચીડ પડવું અને આંતરિક જે એમના સ્નાયુ છે એમાં પણ ખૂબ ફેરફાર થતો હોય છે। ત્યારે આજે ભાવનગરમાં એક શિબિર દ્વારા બહેનોને તેમના જીવનમાં બદલાવ આવે અને મોનોપોઝ સમયે જે બહેનોની સ્થિતિ થાય છે એમાંથી એ બહાર આવે એવા માટે માનની વડાપ્રધાન તેમજ CM શ્રી ભૂપેન્દ્રભાઈની નેમ છે કે મારી સરકારમાં કોઈ બહેનો શારીરિક પીડાથી ન પીડાય એના માટે આવી યોગ દ્વારા અને જેવી શિબિરો થાય અને બહેનોનો જે સમયકાળ છે એમાંથી બહાર આવે એના માટે શિબિરો દ્વારા આ બધી તેમને શારીરિક તકલીફ વિશે જાણકારી કરવામાં આવે છે।